નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે ભણતા હતા. પાઠને આગળ સમજીએ એ પહેલા તમે ઝડપથી તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેજો. હું થોડીક ક્ષણો માટે ઊભી છું. પૂરાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હાજરી? સરસ. હવે આપણે અગાઉના પિરિયડમાં જેમ કે પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેના ઉપર જીવ સૃષ્ટિ શક્ય છે, બરાબર. પછી આપણે પર્યાવરણના ઘટકો કે જેમાં મુદાવરણ, જલાવરણ, વાતાવરણ વિશેની સમજૂતી મેળવી હતી, બરાબર. હવે માનવ નિર્મિત પર્યાવરણ કોને કહેવાય એ મુદ્દાની પણ આપણે ચર્ચા કરી હતી અને પાણીનું વિતરણ કેવી રીતના છે એ મુદ્દાની પણ ચર્ચા કરી હતી. પણ મને લાગે છે કે સાથે સાથે તમને સ્વાધ્યાયના પ્રશ્નો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મને મળવા આવ્યા ત્યારે એમ કહેતા હતા કે તમે થોડાક પ્રશ્ન તૈયાર કરાવો તો સારું. તો સાથે સાથે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોને પણ લઈ જશું. જેટલા મુદ્દાની ચર્ચા કરી છે એના આધારે જે પ્રશ્ન આવતા હોય એ પ્રશ્નો પણ તમે સાથે લખી લેજો. એટલે તમે અત્યારે પાઠ્યપુસ્તક તો કાઢ્યું જ છે, પણ સાથે સાથે નોટ અને પેન પણ રાખો. કારણ કે હું જે લખાવ એ તમે રફ નોટમાં લખશો અને પછી તમે વ્યવસ્થિત રીતે તમારી પાકી નોટ જે સમાજની બનાવી છે એમાં લખવાના રહેશે, બરાબર. આમ તો તમે લખો જ છો બધાય પાઠના, પણ પેલા રફ નોટમાં લખો અને પછી પાકી નોટમાં લખો એટલે તમારે વ્યવસ્થિત નોટ બની જાય. તો આપણે આ બધા મુદ્દાની ચર્ચા કરી હતી. સમુદ્રના મોજા, મહાસાગરીય પ્રવાહો અને પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. પછી એમાં આપણે પ્રદૂષણની અને ભૂમિગત જમીન પ્રદૂષણની ચર્ચા આવતી હતી. હવે જળ પ્રદૂષણને આપણે સમજીએ એ પહેલા થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો છે, બરાબર ને. એ પ્રશ્નો હું તમને થોડાક લખાઈ દઉં એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય અને પ્રશ્નો પણ પાકા થઈ જાય. તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન છે ને, એમાં પ્રશ્ન પહેલો છે તમારે, બરાબર. જો સ્વાધ્યાયમાં પેલો પ્રશ્ન છે ને કે પર્યાવરણના ઘટકો લખો. મને લાગે છે હવે એ તો તમને આવડી જાય, બરાબર ને. પર્યાવરણના ઘટકો લખો. ક્યાં ક્યાં પર્યાવરણના ઘટકો, બરાબર ને. મેં તમને અગાઉના પિરિયડમાં સમજાવ્યું જ હતું. મુદાવરણ, બરાબર. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. મુદાવરણ, બરાબર, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. એકદમ ક્લિયર થઈ ગયું? ચાલો લખી નાખો જોઈએ. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. લખો જવાબ. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે, બરાબર ને. હવે તો તમને યાદ રહે છે ને, પેલું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? મુદાવરણો, બરાબર ને. જેની તમને સમજૂતી આપી હતી મેં તમને પેલા પિરિયડમાં કે ભાઈ મુદાવરણ એટલે શું? તો પૃથ્વી ઉપરના ઘન પોપડાને મુદાવરણ કહે છે. પણ એટલું બધું તમારે અત્યારે વિસ્તારથી નથી લખવાનું. 1-2 વાક્યમાં ઉત્તર આપ્યા છે એટલે શું લખવાનું? મુદાવરણ, બરાબર, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, બરાબર. 4 ઘટકો છે, બરાબર. મુદાવરણ, જલાવરણ અને વાતાવરણ અને જીવાવરણ. બરાબર ને. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. મુદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે ને
કે બીજો પ્રશ્ન જો તમારા પાઠ્યપુસ્તકમાં બીજો પ્રશ્ન છે કે ભાઈ મીઠા પાણીના બરાબર ને મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? જો બીજો પ્રશ્ન છે, પ્રશ્ન 2 છે ને તમારે જે આપણે ભણી ચૂક્યા છે કે ભાઈ મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? ચલો ક્યાં ક્યાં આવશે જરાક યાદ કરવું જોઈએ બરાબર ને? હિમ શિખરો, ભૂમિગત પાણી બરાબર, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા બરાબર, આ બધા શું છે? મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. લખો. હિમ શિખરો, ભૂમિગત જળ, જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હિમ શિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે બરાબર ને મુખ્ય જળ સ્ત્રોત, મીઠા પાણીના મુખ્ય જળ સ્ત્રોતો છે. હવે બે ભરતી વચ્ચેનો, ચાલો આટલા લખી નાખો, પછી ત્રીજો પ્રશ્ન લખાઈ દો, પછી પાઠને આગળ સમજીએ આપણે. હવે આગળનો પ્રશ્ન છે ને કે બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? ત્રીજો પ્રશ્ન છે ને. લખો. બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. બરાબર, 12 કલાક અને ચાલો જો તમારો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન બરાબર એકદમ ક્લિયર થઈ ગયો છે. હવે આગળનો મુદ્દો એટલે કે ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પર અસર કરે છે, બરાબર, એ અને ભૂમિ પ્રદૂષણ એટલે શું, બરાબર. તો ચોથો પ્રશ્ન રાખી દો, એ પછી લખાવીશ અને પેલા પાંચમો પ્રશ્ન લખી નાખો, બરાબર ને.
જે મુદ્દાની આપણે ચર્ચા કરી હતી ગયા પિરિયડમાં, ભૂમિ પ્રદૂષણ એટલે શું? ચાલો પાંચમો પ્રશ્ન લખો. ભૂમિ પ્રદૂષણ એટલે શું? લખો જવાબ વિદ્યાર્થી મિત્રો. ભૂમિ એટલે કે જમીનની ગુણવત્તામાં કે લખો જમીનની ગુણવત્તામાં કે જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. ભૂમિ પ્રદૂષણ કહે છે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું એટલે તમારે એક એક વાક્યના પ્રશ્નો એકદમ તૈયાર થઈ ગયા. ચોથો પ્રશ્ન હું મુદ્દો સમજાવી દઉં પછી તમને લખાવીશ. ચાલો ફટાફટ લખી નાખો વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો પોઈન્ટ છે ને પ્રશ્ન બીજો કે માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? જો એની પણ આપણે ચર્ચા કરી હતી. ખબર છે ને તમને અગાઉના પિરિયડમાં માનવ નિર્મિત પર્યાવરણ છે તમને મેં સમજૂતી આપી હતી ભાઈ કે ભાઈ માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે અને આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાતો માટે પર્યાવરણને અનુકૂળ બનાવતો હતો. તેનું જીવન સરળ હતું, બરાબર ને? એ બધા મુદ્દાની આપણે ચર્ચા કરી હતી. તો માનવ નિર્મિત પર્યાવરણ આપણે કોને કહેશું? બરાબર, તો શું કહેશું ભાઈ? માનવીએ પોતાની બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો, બરાબર ને? તેને શું કહીશું? માનવ નિર્મિત પર્યાવરણ. સાવ સહેલું છે, યાદ રહી જશે ને? અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે, બરાબર ને? ચાલો મોટા પ્રશ્ન છે એટલે એ આપણે પછી લખશું. હવે થોડોક પાઠને સમજી લઈએ. ચાલો આટલું લખાઈ ગયું. જો એક વાક્યના પ્રશ્નો તમારે એકદમ ક્લિયર થઈ ગયા, બરાબર? ચોથો પ્રશ્ન એક બાકી છે. એ મુદ્દો હજી આપણે સમજવાનો બાકી છે. હવે આપણે સમજીશું. પણ આજે જે લખ્યા છે તમે એને રફ નોટમાં લખ્યા છે ને વ્યવસ્થિત પાકી નોટમાં લખશો, બરાબર? હવે આપણે જોયું ને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પર્યાવરણના ઘટકો છે, માનવ નિર્મિત પર્યાવરણ છે, બરાબર? હવે આપણે છેલ્લે ચર્ચા કરતા હતા ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ. હવે એમાં આપણે જોયું હતું ને કે ભાઈ જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. જેમ કે વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતી લાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી,
ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, બરાબર, આ બધાને લીધે જમીનનું પ્રદૂષણ સર્જાય છે. પછી આપણે જોયું હતું ને કે ભાઈ જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો, બરાબર, આવી રીતના તો પ્રદૂષણ થાય જ છે, પણ એને રોકવા માટે આપણે શું કરવું જોઈએ? પહેલા તો કારખાનાનું એનું ખરાબ પાણી છે, બરાબર ને, ખરાબ કચરો છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. અને બીજું કે આપણે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ એની બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી જમીન છે એની ગુણવત્તા જાળવી રાખે. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડાવનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. પછી ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. પ્લાસ્ટિક કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. એ મુદ્દાની પણ આપણે ચર્ચા કરી હતી, બરાબર ને, કે જ્યાં ત્યાં આવી આ પ્લાસ્ટિક ફેંકી દઈએ છે, પણ એની બદલે તમને રિસાયકલિંગ કરવું એટલે પ્લાસ્ટિક છે એને, કારણ કે એ સડતું નથી, પણ એને રિસાયકલિંગ કરવું એટલે શું? તો એ પ્લાસ્ટિક છે એ કચરાને ફરી પાછો એકરસ કરી અને એને ઉપયોગમાં લઈ લેવાનો, એને કહેવાય રિસાયકલિંગ. પછી ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. આ બધા મુદ્દાની ચર્ચા આપણે કરી હતી. હવે આજે જળ પ્રદૂષણ, બરાબર ને, જળ પ્રદૂષણ એટલે શું? તો આ જળ પ્રદૂષણ તમને ખબર છે, કારણ કે પીવા લાયક પાણી છે આપણું, બરાબર, એમાં પ્રદૂષિત પાણી આપણે ભેળવી દઈએ એટલે સ્વાભાવિક છે કે જળ પ્રદૂષણ થાય ને એની ગંભીર અસરો જોવા મળે છે. માનવીનું તો આરોગ્ય બગડે જ છે, બરાબર ને, પણ એ પાણીનો, બરાબર, તેમાં ઉપયોગ પણ આપણે કરી શકતા નથી. અને ઘણી વખત કેમિકલ વાળું એવું પાણી, બરાબર, દરિયામાં એમાં મિક્સ થઈ જાય તો એ પણ અંદર રહેલી જીવસૃષ્ટિને નુકસાન કરે છે. ચાલો જોઈએ જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ બધાય જળનું પ્રદૂષણ માટે જવાબદાર છે. હવે એને અટકાવવા માટે શું ઉપયોગ કરશું? તમને ખબર છે, જો તાજેતરમાં જ તમે ન્યૂઝપેપર વાંચતા હો તો ખબર હશે, જો જળ પ્રદૂષણ કેવું, તો ભાઈ જેતપુર છે, જ્યાં સાડીનો ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે. બાંધણીની સાડી, તમે આમ જાઓ વીરપુર બાજુ જેતપુર આવ્યું છે, કાઠીનું જેતપુર કઈ નહીં, હવે અહીંયા બને છે શું ખબર છે કે પેલી મિલો છે એનું કેમિકલ વાળું પાણી એટલે કે રંગો વાળું પાણી પીવાલાયક નદીમાં ભળી જાય છે અને આખી નદી પ્રદૂષિત થઈ જાય છે. હમણાં જ આ હાઇલાઇટ ન્યૂઝમાં હતું, તમે કદાચ ન્યૂઝ જોતા હો તો ખબર હશે, તો આખી નદીનું પાણી છે એ ખરાબ થઈ જાય છે. તો આવી તો ઘણી જગ્યાએ બનતું હોય છે, તો એની બદલે એવું કેમિકલ વાળું પાણી છે એ પીવાલાયક જળ સ્ત્રોતોમાં ન ભરે એની ખાસ કાળજી રાખવી જોઈએ, અથવા તો એ પાણીનો શુદ્ધિકરણ કરી અને ફરી પાછું ઉપયોગમાં લઈ લેવાય એવું કરવું જોઈએ એમ. હવે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, બરાબર ને, જળ પ્રદૂષણ તો જોયું આપણે કેવી કેવી રીતે થાય છે. હવે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. ચાલો, તો કઈ રીતના અટકાવશું? તો ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ, બરાબર ને, એનું એકદમ શુદ્ધ કરી અને પછી એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ એમ. હવે શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણ રાખવા જોઈએ. જે શુદ્ધિકરણ કર્યું હોય, બરાબર, એનું જે ખરાબ પાણી છે એ જેમ તેમ નહીં, પણ એનો યોગ્ય નિકાલ થવો જોઈએ અને એના ઉપર કડક પગલા ભરવા જોઈએ, બરાબર. પછી આગળ શું કહે છે? પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. જે પાણીને પ્રદૂષિત કરે છે એવા પદાર્થો પર કડક નિયંત્રણ હોવું જોઈએ એમ. હવે હવા પ્રદૂષણ, આ થયા જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. ખાસ યાદ રહી ગયું, જળ પ્રદૂષણ કેવી કેવી રીતે સર્જાય છે, બરાબર, અને એને અટકાવવાના ઉપાયો પણ આપણે જોયા. હવે પછીનો ટોપિક છે હવા પ્રદૂષણ, બરાબર. તમને ખબર છે ને, વર્તમાન સમયમાં તમે જુઓ તો કારખાના,
અને મિલોમાંથી કેટલો બધો ધુવાણો નીકળે છે. આવું તો હવાનું અનેક રીતે પ્રદૂષણ સર્જાય છે. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડા વાતાવરણમાં ભળે છે. બરાબર ને? આ કારખાનાઓમાંથી જે ધુવાણો નીકળે છે એ વાતાવરણમાં ભળે છે. ને જોઈ છે ને આપણે વાતાવરણ એકદમ ધૂંધળું બની જાય છે. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડા વાતાવરણમાં ભળે છે. તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલા નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરિન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષક ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. બરાબર ને? હવાનું પ્રદૂષણ શું સ્વાભાવિક છે કે હમણાં શિયાળો છે, બરાબર, ઘઉંની સિઝન આવે, પેલા ઘઉં આપણે કાપી લઈએ છીએ અને પછી પાછળ વધે જે ભૂસું એને સળગાવવામાં આવે છે. હવે એના લીધે કેટલોય હવાનું પ્રદૂષણ સર્જાય છે. તો આપણે એનું અટકાવવા માટે શું કરાય? તો આવા ખેતી વિષયક કચરો છે એને સળગાવવા કરતા એને, બરાબર ને, એ તો સડી જ જાય છે, તો ભાઈ એને ઘઉં, ગાય, ભેંસ છે એનું ગૌમૂત્ર છે એના ભેગો એ કચરો નાખી દો તો એ તો સડી જાય અને પાછો ખેતીમાં ઉપયોગ પણ થાય. તો એને સળગાવવો શું કામ જોઈએ? જેનાથી હવાનું પ્રદૂષણ થાય અને જમીનને પણ નુકસાન કરે. તો એવું ન કરીને એની બદલે એને એ ખાતર ભેગું ભેળવી દઈએ તો પણ પ્રદૂષણ અટકે એમ. આવા તો ઘણા બધા કારણો છે. કારખાના અને મિલોમાં જે વપરાય છે, બરાબર ને, જે ધુવાણો નીકળે છે એ તો હવામાં પુષ્કળ પ્રદૂષણ ઊભું કરી દે છે અને આ પ્રદૂષણને લીધે આપણું આરોગ્ય તો જોખમાય જ છે અને વાતાવરણ પાછું અશુદ્ધ બને છે. તો આનો યોગ્ય નિકાલ થવો જોઈએ એમ. હવે હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, બરાબર, હવા પ્રદૂષણ અટકાવવા માટે આપણે કેવા કેવા ઉપાયો કરી શકીએ એ મુદ્દાની આપણે ચર્ચા પછીના પિરિયડમાં કરીશું. તો આજે મેં તમને જેટલા પ્રશ્નો લખાવ્યા છે ને એને સરસ વ્યવસ્થિત રીતે તમારે પાકી નોટમાં લખવાના છે. બાકીના જે પ્રશ્નો છે, બરાબર, એ હું તમને પછીના પિરિયડમાં લખાવીશ અને ઘણા બધા પ્રશ્નો તમારા બાકી છે, બરાબર, જે આપણે પાઠના આધારે છે એ પાઠ સમજતા જાશું અને લખતા જાશું. બરાબર ને? હવે તો હવા પ્રદૂષણ અટકાવવાના કેવા પગલા લેવા જોઈએ એ બધાય મુદ્દાની અને જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો એ તો મેં તમને ચર્ચા કરી જ દીધી છે. બરાબર? તો એની ચર્ચા આપણે લખાવીશું પછીના પિરિયડમાં. તો આજે જેટલું હાયલું છે એટલું બરાબર તમારે વ્યવસ્થિત પાકી નોટમાં લખવાનું છે અને તૈયાર કરી અને સ્કૂલે બતાવવા આવવાનું છે. તો બાકીના મુદ્દાની ચર્ચા આપણે પછીના પિરિયડમાં કરીશું. અસ્તુ.